पार्थिव प्रतिमा पूजा विधान ब्रूहि सतम येन पूजा विधानेन સર્વભીષ્ટમયાવયતે। ઋષિઓ બોલ્યા, હે શેઠ સૂત, જે પૂજન વિધિથી મનવાંછિત વસ્તુની પ્રાપ્તિ થાય તે પાર્થિવ પ્રતિમાના પૂજન વિધિ તમે કહો। સૂતે કહ્યું, તમારો પ્રશ્ન અતિ ઉત્તમ છે। પાર્થિવ પ્રતિમાનું પૂજન સદા સર્વ મનોરથને પૂરનાર અને દુઃખની શાંતિ કરનાર છે તે હવે તમને કહું છું। માટી વગેરેથી બનેલી મૂર્તિની પૂજા પૃથ્વી પર ઈચ્છિત વસ્તુ પ્રદાન કરે છે, અકાલ મૃત્યુ ટાળે છે અને સ્ત્રી પુત્ર ધન ધાન્ય આદિ આપે છે। અન્ન વસ્ત્ર ઇત્યાદિ તેનાથી જ પ્રાપ્ત થાય છે। ભાવિકે પ્રતિમા બનાવવા માટે નદી તળાવ કે કૂવાના જળની અંદર રહેલી માટી લાવી અને તેને સુગંધિત પદાર્થથી પવિત્ર કરવી, પછી તેમાં દૂધ નાખીને બરાબર મસળીને સારા મંડપમાં લાવી તે માટીની પોતાના હાથે પ્રતિમા બનાવી। પ્રતિમા દરેક અંગ પ્રત્યંગ અને આયુધોવાળી બનાવી પદ્માસન પર વિધિપૂર્વક તેનું સ્થાપન કરી તેનું આદરથી પૂજન કરવું। દ્વિજગણે હંમેશા ગણપતિ, સૂર્ય, વિષ્ણુ, પાર્વતી અને શિવની પ્રતિમાનું તેમજ શિવલિંગનું ભક્તિપૂર્વક પૂજન કરવું અને તે ફળની સિદ્ધિ અર્થાત તેનું ષોડોપચારથી પૂજન કરવું। તેના પર પુષ્પોથી પ્રોક્ષણ કરવું અને મંત્રપાઠ સહિત અભિષેક કરવો। પછી ઘરમાં જે પ્રતિમા સ્થાપી હોય તેને કુળવના માપે ડાંગરનું નૈવેદ્ય ધરવું અને બાર સર્વના દર્શન પૂજન માટે પ્રતિમા સ્થાપી હોય તેને એક પ્રસ્થ ડાંગરનું નૈવેદ્ય ધરવું। વળી દેવતાઓએ સ્થાપન કરેલી પ્રતિમાને 3 પ્રસ્થના માપનું નૈવેદ્ય ધરવું અને સ્વયંભૂ જ્યોતિર્લિંગ પ્રતિમાને 5 પ્રસ્થ વજનનું નૈવેદ્ય ધરવું। આ પ્રકારે નૈવેદ્ય ધરાવવાથી ભાવિક પૂર્ણ ફળ મળે છે। આમ 1000 વાર 1000 પ્રસ્થાન નૈવેદ્ય સાથે પૂજન કરનાર દ્વિજવણ સત્યલોકમાં જાય છે। 12 આંગળ જાડું, 24 આંગળ લાંબુ અને તેથી 1 આંગળ વધુ એટલે 25 આંગળ તથા 15 આંગળ ઊંચું લોખંડનું કે લાકડાનું બનાવેલું પાત્ર હોય તે શિવ કહેવાય છે। એને 8મો ભાગ પ્રસ્થ મનાય છે, જ્યારે 4થો ભાગ કુળવ મનાય છે। એમ 10 પ્રસ્થ, 100 પ્રસ્થ અને શસ્ત્ર પ્રસ્થના માપથી જળ, તેલ અને ગંધ ઇત્યાદિ દ્રવ્યોથી સાત્વિક મનુષ્ય તથા ઋષિએ સ્થાપેલી તેમજ સ્વયંભૂ પ્રતિમા કે શિવલિંગની જે પૂજા કરાય છે તે મહાપૂજા કહેવાય છે। અભિષેક કરવાથી આત્માની શુદ્ધિ થાય છે, ગંધથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, નૈવેદ્ય ધરાવવાથી આયુષ્યની વૃદ્ધિ તેમજ તૃપ્તિ થાય છે, ધૂપથી દ્રવ્યની પ્રાપ્તિ થાય છે, દીવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય, જ્યારે પાન તાંબુલ આપવાથી ભોગની પ્રાપ્તિ થાય છે, નમસ્કાર અને જપ ઈચ્છિત વસ્તુ આપે છે, માટે ભોગ અને મોક્ષને પૂજનના અંતે જપ અને નમસ્કાર અવશ્ય કરવા। ભાવિકે પ્રથમ માનસિક પૂજા કરીને તે ઉપચારોથી દેવની પૂજા કરવી। આ પ્રકારે દેવ પૂજા ભાવિક કરવાથી ભાવિક મનુષ્ય તે લોક પ્રાપ્ત કરીને તેના પેટાલોકમાં પણ મનવાંચિત ભોગવે છે। હે બ્રાહ્મણો, હવે દેવ પૂજાથી જે વિવિધ લોક અને ભોગ મળે છે તેના ભેદ વર્ણવું છું। વિઘ્નહર્તા ગણપતિનું પૂજન કરનારને ભૂલોકમાં ઉત્તમ ઈચ્છિત વસ્તુ સત્વર મળે છે। રિદ્ધિ સિદ્ધિના દાતા ગણપતિની પૂજા ખાસ શુક્રવારે, શ્રાવણ સુદ ચોથે, ભાદ્રપદ માસની સુદ ચોથે અને પોષ માસમાં શતભિષા નક્ષત્ર હોય તે દિવસે કરવી। ભાવિકે 100 દિવસમાં 100 વાર પૂજા કરવા અથવા 1000 દિવસમાં 1000 વાર પૂજા કરવી જોઈએ। જે મનુષ્ય દેવ અને અગ્નિનું શ્રદ્ધાથી નિત્ય પૂજન કરે તેઓને સંતાન તથા અભિષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય છે, તેમજ તેના દુષ્કર્મોનો ક્ષય કરીને પાપોની શાંતિ કરાવે છે। અલગ અલગ વારોએ શિવ વગેરેની પૂજા આત્મા સુધી કરે છે, તેમાં તિથિ, નક્ષત્ર તથા યોગના આધાર લેવામાં આવે તો પૂજા કરનારની સર્વ મનોકામનાઓ ફળે છે। ક્ષય તિથિ કે વૃદ્ધિ તિથિ વારના બ્રહ્મ સ્વરૂપ માનવા। સૂર્યોદયથી લઈ બીજા સૂર્યોદય સુધી કાળના એકવાર માનવામાં આવે છે, જે વાર બ્રાહ્મણ ઇત્યાદિ સર્વ વર્ણોનો આધાર છે। તિથિ વગેરેના પૂર્વ ભાગમાં કરેલી દેવ પૂજા મનુષ્યને પૂર્ણ ભોગ આપે છે। એ રીતે વૃદ્ધિ તથા ક્ષય અભાવથી યોગ જે તિથિ કે વાર હોય તે પૂર્ણ બ્રહ્મા સ્વરૂપ મનાય છે। તેઓ વાર પોતાના ઉદયથી ભાવિકના કર્મોનું પણ ઉદય કરે છે। જે તિથિ દિવસના ઉદયવાળી હોય
તે દેવકર્મમાં લેવી અને જે તિથિ મધ્યાહ્નના આવતી હોય તે પિતૃકર્મમાં લેવી. એટલે સમજુ મનુષ્ય એ રીતે દેવપૂજન અને જપ ધ્યાન વગેરે યોગ્ય વારના વિચાર કરીને શુભ તિથિ અને શુભ નક્ષત્રે લેવા. પૂજા શબ્દના અર્થ વેદોમાં પૂર્જે તે અન્ન નીતિ એટલે કે જે કર્મને પૂર એટલે ભોગ અને ફળની સિદ્ધિ થાય છે તે પૂજા કહેવાય છે. વળી કામનાની ઈચ્છિત વાળે ઈચ્છિત ભોગ અને જેને કોઈ પ્રકારની કામના નથી તેને જ્ઞાનની સિદ્ધિ તે પૂજા કહેવાય છે. આ પ્રમાણે લોક અને વેદમાં પૂજા શબ્દ અર્થ પ્રસિદ્ધ છે. નિત્ય અને નૈતિક કર્મ લાંબા સમય ફળ આપે છે, પરંતુ સારી રીતે શ્રદ્ધા ભક્તિ પૂર્વક કરેલું કામ્ય કર્મ અનુષ્ઠાન તત્કાળ તે કર્મના ફળ આપે છે. હંમેશા દિવસ, પખવાડિયું, 1 મહિનો અને 1 વર્ષ સુધી કામ્ય કર્મ જો સારી રીતે આચર્યું હોય તો તે અનુષ્ઠાન તત્કાળ ફળ આપનારું બને છે. આથી પાપોનો ક્ષય થાય છે. પ્રત્યેક માસની કૃષ્ણ પક્ષની ચોથને દિવસે ગણપતિનું પૂજન કરવામાં આવે તો 1 માસનું ફળ આપે છે. અને સિંહ સૂર્યમાં ભાદરવા માસની ચોથે કરેલી પૂજા આખા વર્ષનો ભોગ આપે છે એમ જાણવું. શ્રવણ માસમાં રવિવારે હસ્ત નક્ષત્ર યુક્ત સાતમ હોય ત્યારે સૂર્ય પૂજા કરવી અને ભાદરવા માસમાં બુધવારે બારસ અને શ્રવણ નક્ષત્ર યોગ હોય ત્યારે વિષ્ણુ પૂજા કરવામાં આવે તો તે મનવાંછિત ફળ આપે છે. શ્રાવણ માસમાં નિત્ય શ્રી હરિની પૂજા કરનારને ઈચ્છિત પદાર્થ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. અગાઉ વર્ણવેલ ગાય વગેરેના ઉપકરણો સહિત દાન કરવાથી જે ફળ મળે તે જ ફળ બારસના દિવસે વિષ્ણુ પૂજા કરવાથી મળે છે. બારસના દિવસે વિષ્ણુ ભગવાનના 12 નામથી જે ભાવિક 12 બ્રાહ્મણોને ષોડોપચાર પૂજા કરે તે વિષ્ણુની પ્રસન્નતા મેળવે છે. એ રીતે સર્વદેવોના જુદા જુદા 12 નામોથી 12 બ્રાહ્મણોનું પૂજન કરવાથી તે દેવો પ્રસન્ન થાય છે. સોમવારે કર્ક રાશિમાં સૂર્ય હોય ત્યારે નોમ મક્ષિસ નક્ષત્ર યુક્ત હોય ત્યારે સુખ ભોગાકામાં વાળાએ અંબિકાનું પૂજન કરવું. બધા નોમોમાં આસો સુદ નોમ સર્વ ઈચ્છિત ફળ આપે છે. જો આસો વદ 14ને રવિવાર હોય તો તે દિવસે કરેલું અંબિકાનું પૂજન વિશેષ ફળ આપે છે. તેવી જ રીતે મહાવદી 14 એટલે કે મહાશિવરાત્રિના કરેલું શિવ પૂજન મનવાંછિત ફળ આપે છે. જેઠ 14 એટલે કે મહાશિવરાત્રિ આદ્રા નક્ષત્ર યુગ 14 હોય તે દિવસે કરેલું શિવ પૂજન સર્વસિદ્ધિ આપી આયુષ્યમાં વૃદ્ધિ કરે છે. માગસર મહિનામાં આદ્ર નક્ષત્ર હોય ત્યારે જુદા જુદા પદાર્થો મેળવીથી બનાવેલ શિવની મૂર્તિ ષોડોપચારથી તેનું પૂજન કરે તેને ચરણોનું દર્શન કરવું ઉત્તમ મનાય છે. ભગવાન શિવની પૂજા ભાવિકે મનુષ્યને ભોગ અને મોક્ષ આપનારી છે. કારતક મહિનામાં વાર આદિના દેવોનું પૂજન કરવું શ્રેષ્ઠ મનાય છે. કારતક માસમાં દાન, તપ, હોમ, જપ સાથે સર્વદેવની પૂજા કરવી સાથે સાથે ષોડોપચાર સહિત મંત્રોચ્ચાર પૂર્વક પ્રતિમા પૂજવામાં આવે એને બ્રાહ્મણને ભોજનથી તૃપ્ત કરવામાં આવે તો કારતક માસમાં કરેલું દેવ પૂજન સર્વ ભોગને આપનાર, સર્વ રોગને મટાડનાર અને ભૂત તેમજ ગ્રહ નડતરને નાશ કરનાર થાય છે. કારતક માસના બધા રવિવારે સૂર્ય પૂજા કરવી અને તેલ સહિત કપાસનું દાન આપનાર મનુષ્ય થયેલા કોઢ વગેરે વિકાસ દૂર થાય. બધા સોમવારે વસ્ત્ર, દૂધ, હરડે, મરી વગેરેનું દાન બ્રાહ્મણને પૂજન સહિત કરવાથી ક્ષય રોગની વ્યાધિ મટાડે છે. આ માસમાં દીવો અને સરસવો દાન કરવામાં આવે તો વાયમૃગીનો રોગ મટે છે. વળી કારતકના સોમવારે કરેલી શિવ પૂજા વખતે ઘર વખરી કે ખેતર વગેરેનું દાન આપનાર મનુષ્ય દારિદ્ર્ય દૂર થાય અને તેને દ્રવ્ય પ્રાપ્તિ થાય. પણ કારતક માસના દરેક મંગળવારે શ્રી કાર્તિકેયનું પૂજન કરીને દીવો તથા ઘંટા વગેરેનું દાન કરવામાં આવે તો શીઘ્ર વાણીની સિદ્ધિ થાય છે. તેવી જ રીતે કારતક માસના બુધવારે ભગવાન વિષ્ણુનું ષોડોપચારથી પૂજન તથા દહીં ભાતનું દાન કરવાથી મનુષ્ય ઉત્તમ સંતાન ફળ મળે છે. કારતક માસમાં ગુરુવારે બ્રહ્માનું પૂજન ધનથી કર્યા બધા મધ, સોનું અને ઘીનું દાન કરવામાં આવે તો મનુષ્ય ભોગ વૈભવ પ્રાપ્ત થાય છે. કારતક માસના દરેક શુક્રવારે ગણપતિની પૂજા કર્યા બાદ ગંધ, પુષ્પ તથા અન્નનું દાન કરનારને તેની ભોગ્ય વસ્તુની વૃદ્ધિ થાય છે.
કારતક માસના દરેક શનિવારે દિક્પાળોને વંદન કરવામાં આવે અને સોના રૂપનું દાન કરવામાં આવે તો આંજણી સ્ત્રી પણ સુપુત્રની માતા બને. વળી દિશાઓના હાથીનું, નાગોનું અને મર્યાદા પાળનારોનું પૂજન કરવું તથા 3 નેત્રોવાળા રુદ્રદેવનું, પાપહારી વિષ્ણુનું, બ્રહ્માનું પૂજન આરાધના તેમજ ધન્વંતરીનું તથા અશ્વિન કુમારોનું પૂજન કરવામાં આવે તો વ્યાધિ, રોગો તથા અકાળ મૃત્યુનું નિવારણ થાય છે તેમજ તત્કાલિક વ્યાધિઓની શાંતિ થાય છે. ધનુર્માસમાં મીઠું, લોખંડ, તેલ અને અડદ વગેરે તથા સૂંઠ, પીપર, મરી તથા વિવિધ જાતના ફળ, સુગંધિત દ્રવ્ય, જળ, ઘી વગેરેના દાનથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. આ માસમાં પ્રાતકાળે શિવાદિ દેવતાઓનું વિધિપૂર્વક પૂજન કરવાથી સર્વ ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. આ સમયે ચોખાને રાંધીને હવિષ્ય અન્ન નૈવેદ્ય ધરાવવામાં આવે તો ઘણું જ ઉત્તમ કહેવાય છે. માગસર માસમાં અન્નનું દાન આપનારના પાપનો ક્ષય થાય છે, આરોગ્ય જળવાય તેમજ આ લોક અને પરલોકમાં અનેક ભોગની પ્રાપ્તિ કરે. તે મનુષ્ય મોક્ષ તથા વેદાંત જ્ઞાનનો પણ પ્રાપ્તિ કરે. સુખ ભોગનાર વાંચનાર હોય. માગસર માસમાં વધારે ન બની શકે તો ઓછામાં ઓછા 3 દિવસ પ્રાતકાળે દેવ પૂજન અવશ્ય કરવું. સમજુ માણસે ધનુર્માસ પૂજન કર્યા વિના જવા દેવો નહીં. આ આખે માસમાં ઇન્દ્રિયોનો નિગ્રહ કરી નિરાહાર રહી દ્વિજોનું નિત્ય પ્રાતકાળ મધ્યાહન સુધી વેદ માતા ગાયત્રીનો જપ કરવો. તે પછી રાતના શયન કરતા સુધી પંચાક્ષર મંત્ર જપો. આથી જ્ઞાન પ્રાપ્તિ થતાં મૃત્યુ બાદ બ્રાહ્મણને મોક્ષની પ્રાપ્તિ થાય. અન્ય સ્ત્રી પુરુષોએ ત્રિકાલ સ્નાન અને પંચાક્ષર મંત્રના સદાય જપ કરો તો તેમને વિશુદ્ધ જ્ઞાન થાય છે. સદા ઇષ્ટ મંત્રોના જપ એકાગ્રતાથી કરવામાં આવે તો મહાપાપોનો લય થાય છે. ધનુર્માસમાં ભાવિકે મા નૈવેદ્ય ધરાવવું જોઈએ. તેમાં 1 ભા ડાંગર ચોખા, 1 શેર મરી, 5 શેર મધ, 5 શેર ઘી અને 16 શેર મગદાળ, આ બધા પદાર્થોના 12 ભાગ કરવા. હવે 12 જાતના શાક તેમજ ઘીમાં તળેલા માલપુઆ, ચોખા વગેરે અનાજના લાડુ અને 12 શેર દહીં દૂધના પણ 12 ભાગ કરવા. આ ઉપરાંત 12 નાળિયેર, 12 સોપારી અને 36 સુવાસિત પાન બીડી સાથેનું નૈવેદ્ય ધરાવવું એ મહાનિવેદ ગણાય છે. આ મહાનિવેદ દેવતાઓને ભાવપૂર્વક ધરાવી વર્ણના ક્રમ પ્રમાણે ભક્તોને વેચવું. આ પ્રકારે દેવતાઓને નૈવેદ્ય ધરાવવાથી મનુષ્ય પૃથ્વી પર મહાપદ ધારણ કરી સ્વર્ગને પ્રાપ્ત કરે છે. જો મનુષ્ય આવા 1000 નૈવેદ્ય ધરાવે તો ભાવિક મનુષ્ય સત્યલોકમાં જઈ પૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરે. જે ભાવિક 30,000 મા નૈવેદ્ય ધરાવે તે જન્મ મરણના ફેરા ટળી જાય. તેવી જ રીતે 36,000 મા નૈવેદ્ય દેવતાને અર્પણ કરનારને પૂર્ણજન્મ રેતોનથી. આ નૈવેદ્ય કારતક માસમાં પવિત્ર દિવસે સંક્રાંતિ કાળે વ્યતિપાત, જન્મ નક્ષત્ર કે પૂનમ આવતી હોય ત્યારે દેવતાઓને ધરાવવું. સમજુ માણસે પોતાના વર્ષગાંઠના દિવસે પણ આવું નૈવેદ્ય દેવતાઓને ધરાવવું. શિવ યોગી અને લિંગના સ્વરૂપ જન્મ આપનાર હોય છે માટે પૂર્ણજન્મ દૂર કરવા આ રીતે શિવની જન્મ પૂજા કરવી જોઈએ. સારું જગત સ્થવર જંગમ બિંદુ અને નાદ સ્વરૂપ છે. બિંદુ એ શક્તિ છે અને નાદ એ શિવ છે. એટલે સારું જગત શિવ શક્તિ સ્વરૂપ છે કેમ કે તેમજ સર્વના આધારરૂપ છે. બિંદુ એ દેવી પાર્વતી છે અને નાદ એ શિવ છે. એ બંને સંયુક્ત રૂપે જ લિંગ કહેવાય છે. માતા પિતાનું પૂજન કરનારને પરમાનંદની પ્રાપ્તિ થાય છે. તે અર્થાત શિવલિંગની પૂજા નિત્ય કરવી. પાર્વતી દેવી જગત માતા છે અને ભગવાન શિવ જગત પિતા છે. તેમની સેવા કરનાર ઉપર તેઓ પ્રસન્ન રહે જ છે અને તેમની કૃપા દિન પ્રતિદિન વધતી જ રહે છે. જે પિતાની પૂજા કરે તેના પર શિવ કૃપણ થઈને તેને આંતરિક ઐશ્વર્ય આપે માટે તે આનંદિત પ્રાપ્તિ અર્થાત હે શ્રેષ્ઠ મુનિઓ, ભાવિકે માતા પિતા સ્વરૂપે નિત્ય શિવલિંગની પૂજા કરવી. હે જ્ઞાની મુનિઓ, આ 16માં